નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવુણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સંવેશિમ બ્રહ્મમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000 ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ સંવેગના રંગથી આપણને ઉજ્જવલિત કરવા માટે, પ્રકાશિત કરવા માટે, આપણા આત્મા ઉપર સંવેગના રંગને ચડાવવા માટેની જાણે કોશિશ કરે છે. સંસારના રંગથી રંગાયેલા આપણે આત્માઓ અનાદિકાળની અંદરમાં એવી જ કોશિશ રહી છે, એવા જ પ્રયત્નો રહ્યા છે કે વધુ ને વધુ સંસારનો રંગ આપણી ઉપર લાગતો જાય. પરંતુ આ ગ્રંથકાર એ કોશિશની અંદરમાં છે કે આપણા હૃદયની અંદરમાં અનાદિકાળથી જે સંસારનો જે રંગ લાગ્યો છે એને દૂર કરી અને સંવેગના રંગને અંદરમાં ભરવા માટે માગે છે. એવી અદ્ભુત વાતો આવશે કે જેનાથી સંવેગનો રંગ ઓર વધી જવાનો. જે સંવેગનો મહિમા બતાવ્યો છે કે 15 દિવસે, 10 દિવસે, મહિને, 6 મહિને કે વર્ષમાં એક વખત અગર આ વૈરાગ્યનો રંગ નથી ચડતો તો એ વ્યક્તિને દૂર ભવીને અભવી બતાવવાની અંદરમાં આવ્યો છે. આટલો બધો સંવેગનો રંગ જ્યારે મહત્વનો હોય, જેમ શત્રુંજય તીર્થની યાત્રા જીવનમાં ન કરી હોય, જેને શત્રુંજય તીર્થને જોહાર્યો ન હોય, એ વ્યક્તિ જેમ અભવી ગણાય છે, એવી જ રીતે આ વૈરાગ્યના વર્ધક સંવેગ રંગશાલા, સંવેગનો રંગ જેને નથી અનુભવ્યો એ પણ વ્યક્તિ દૂર ભવી અને અભવી ગણાય છે. એટલે સમજી લેજો કે શત્રુંજય તીર્થ અને સંવેગનો રંગ આ બંને જણા કદાચ એક અપેક્ષાએ સમાન બની ગયા. આટલો બધો મહત્વનો સંવેગનો રંગ, અને એ રંગ જેમને લાગ્યો છે એવા મોહસેન રાજા પોતાના પુત્રને રાજ્ય ગાદી ઉપર બિરાજિત કર્યો અને હવે એના ભવિષ્યની ચિંતા કરીને રાજા છે આટલા વર્ષોની અંદરમાં રાજ્યનું અદ્ભુત રીતે પાલન કર્યું છે. એટલે એમની પણ એવી ભાવના છે, ઈચ્છા હોય, એક જવાબદાર પિતા અને સમજદાર પુત્ર જ્યારે હોય ત્યારે જ આવી ઘટના બને. અને એ પિતાજી એવી બધી અલગ અલગ વાતો બતાવે છે કે સત્તાધીશે, રાજાએ, એક વ્યક્તિએ, એક સર્વશક્તિમાન વ્યક્તિએ, એક તાકાતવાન વ્યક્તિએ કેવા પ્રકારના જીવનની અંદરમાં ધ્યાન રાખવા જોઈએ એની આ બધી અહીંયા વાતો બતાવે છે. આપણે ગઈકાલે ત્યાં સુધીની અંદરમાં જોયું હતું કે બાકી બધી શિખામણો તો આપી, પરંતુ એક વાત મહત્વની બતાવી કે ઝેરી વસ્તુઓ, તમારી ઉપર ઝેરનો પ્રયોગ થાય, તમારી ઉપર વિષનો પ્રયોગ થાય તો ખૂબ સાવધાન રહેજો. અને આ વિષ પ્રયોગ આજકાલની વાત નથી. હું તમને ઇતિહાસની જેટલી પણ વાતો બતાવું ને તમને એમાંથી જોવા માટે મળશે કે કેવા કેવા વિષ પ્રયોગ કેવા કેવા મહાપુરુષો ઉપર પણ થયા છે. ઇતિહાસની અંદરમાં જોવા માટે જાઓ તો મહારાજા કુમારપાલ, પરમારથ, 18 દેશના સમ્રાટ એવા કુમારપાલ રાજા ઉપર પણ ઝેરનો પ્રયોગ અજયપાલે કરેલો હતો. જ્યારે કુમારપાલ રાજાને ખબર પડી કે મારી ઉપર ઝેરનો પ્રયોગ થયો છે, મારા અંગત માણસને ફોડી અને મને ભોજનની અંદરમાં ઝેર આપવાની અંદરમાં આવ્યું છે, એ વખતે છેલ્લા સમયે ઝેર ચૂસવાનો મણી, પેટમાં ઝેર તો ચાલી ગયું, ગયા પછી ખબર પડી ગઈ કે હવે પેટમાં ઝેર ગયું છે. એટલે પોતાના અંગત માણસને કીધું કે જાઓ ખજાનામાંથી એક ઝેર ચૂસવાનો મણી પણ લઈ આવો. ત્યારે એ પણ ખબર પડી કે ખજાનામાંથી ઝેર ચૂસવાનો મણી પણ ગાયબ છે, મણી પણ દૂર કરી દેવાની અંદરમાં આવ્યો છે. એટલે કુમારપાલ રાજા સમજી ગયા કે હવે મોતને ભેટવાનો સમય આવ્યો છે. એ તો સમાધિની અંદરમાં આવી ગયા. પણ રાજાઓ ઉપર વિષના પ્રયોગ થયા છે, એમ સુરીવરો ઉપર પણ વિષના પ્રયોગ થયા છે. એમ કહેવાય છે કે એટલા બધા કુસુમ ભર્યા વાતાવરણ ચાલ્યા પૂજ્યપાદ જગતગુરુ હીર સુરીશ્વરજી મહારાજ સાહેબના ગયા પછી. એટલો બધો કુસુમ, એટલા બધા ઝઘડા. આખો ઇતિહાસ વાંચો, જૈન પરંપરાના ભવ્ય ઇતિહાસના 4 પુસ્તકો, એની અંદરમાં જે સંઘર્ષના વાવેતરના જે બીજ લખેલા છે ને એ એટલી હદે ફલ્યા, એટલી હદે ફૂલ્યા, એટલી હદે વધ્યા કે પૂજ્ય સેન સુરીશ્વરજી મહારાજ સાહેબને પણ ઝેર આપીને મારી દેવાની અંદરમાં આવ્યા હતા. આ ઇતિહાસ કહે છે.
હજી આગળ જોઈએ તો સ્વામી દયાનંદ સરસ્વતી એ જમાનાના બહુ મોટા ધર્મ પ્રચારક, એવા તાકાતવાન હતા. એની જબાનની અંદરમાં એવો જાદુ હતો અને એ પણ પંજાબની અંદરમાં વિચરતા હતા. એમનો પણ આખો એક સમાજ હતો, એમના પણ એક અનુયાયી વર્ગ હતા. હજારો વ્યક્તિઓને પોતાના વિચારોથી પવિત્ર કરેલા હતા. એટલે એ વખતને પંજાબના લોકોએ વિચાર્યું કે સ્વામી દયાનંદ સરસ્વતીજી પણ પંજાબમાં વિચરે છે, પૂજ્યપાદ આત્માનંદ સુરી મહારાજ એટલે કે વિજયાનંદ સુરી મહારાજ એ પણ પંજાબની અંદરમાં વિચરે છે, તો કેમ બંનેનું મિલન ન કરાવીએ? અને આ બંને મહાપુરુષો એક સરખી વિચારણાથી અગર આ ધર્મ પ્રચાર કરે તો પંજાબની અંદરમાં કેવી જનક્રાંતિ, ધર્મક્રાંતિ આવે અને એના કારણે હિન્દુસ્તાનની અંદરમાં કેવી ધર્મની લહેર પેદા થઈ જાય. પણ કેટલાક વિઘ્ન સંતોષીઓ, આવા કેટલાક પીઠ્ઠું માણસો, એને આ બધું જોવાયું નહીં, આ બધું સહન ન થયું. અને ઇતિહાસ કહે છે કે સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક હતા. એમને આર્ય સમાજની સ્થાપના કરેલી હતી. હજારો પરિવારો આર્ય સમાજની અંદરમાં જોડાયેલા હતા. અને સ્વામી દયાનંદ સરસ્વતીનો એક રસોઈયો હતો. ખાવા પીવાની અંદરમાં એટલા ચુસ્ત મર્યાદી હતા, એટલી બધી ચુસ્ત મર્યાદા પાડતા હતા. અને સ્વામી દયાનંદ સરસ્વતીના રસોઈયાને ફોડી અને એમના ભોજનની અંદરમાં ઝેરનો પ્રયોગ કરાવ્યો અને સ્વામી દયાનંદ સરસ્વતી ગુજરી ગયા. આ બંને મહાપુરુષોની મુલાકાત અધૂરી રહી. અગર મુલાકાત થઈ હોત તો ઇતિહાસ આખો એક નવો કરવટ લેવાનો હતો. આવા તો કેટલા ઢગલાબંધ દ્રષ્ટાંતો છે કે તમે આખો ઇતિહાસ વાંચી જાઓ. કેટલા રાજાઓ, કેટલા રાજપુત્રો, કેટલી રાણીઓ, અંદરની ખટપટ, અને આ બધાએ ઝેરના પ્રયોગ કરીને ખતમ કરી નાખ્યા. ચલો એ તો છોડો, વર્તમાન સમયની અંદરમાં આપણા હિન્દુસ્તાનના એક મોટા શહેરની અંદરમાં એક જૈન પરિવારના ઘરની અંદર પણ એવી ઘટના બની કે ઘરની એક વ્યક્તિએ પોતાના જ ઘરની 2 વ્યક્તિને ઝેર આપીને મારી નાખી. પણ બીજી વ્યક્તિ મરવાના 1 દિવસ પહેલાં ડૉક્ટરને ડાઉટ પડ્યો અને એમાંથી આખી ઘટના જ્યારે બહાર આવી અને એ વખતે જ્યારે આ ઘટના પેપરોની અંદરમાં છપાઈને ત્યારે હાહાકાર મચી ગયો હતો કે આટલી ભયંકર રીતે પણ ઝેર આપી શકાય, ખબર પણ ન પડે. રોજ ભોજનની અંદરમાં ધીમું ઝેર અપાય, ખબર પણ ન પડે. માનો આપણી સાથે પણ આવું બની શકે છે. તમે વીઆઈપી છો, હોશિયાર છો, તમે કોકના ઈર્ષાના ભોગ બની ગયા, તમારી પાસે કંઈક આવડત છે, પર્સનાલિટી છે, કંઈ વિશેષતા છે. એટલે મહસેન રાજા પોતાના નવા બનેલા રાજા પુત્રને કહે છે કે બેટા 20 પ્રયોગથી બહુ સાવધાન રહેવાનું, અને ઝેરની પરીક્ષા એના કેટલાક ઉપાયો તમારે જાણવા જેવા છે. પોતાના પુત્રને રાજા અનુભવનું જ્ઞાન આપે છે, પોતાના પુત્રને આ બધી બાબતો સમજાવે છે કે બેટા જ્યારે તમારા ભોજનની અંદરમાં ઝેર નખાઈ ગયું હોય, તમારા વસ્તુઓની અંદરમાં જ્યારે ઝેર મેળવવામાં આવ્યું હોય, તમારા પાણીની અંદરમાં પણ જ્યારે ઝેર ઉમેરવામાં આવ્યું હોય, તમારી આજુબાજુની અંદર વાતાવરણની અંદરમાં એવા ઝેરી છંટકાવો થયેલા હોય તો ખબર કેવી રીતે પડે? હું તને કેટલાક ઉપાયો બતાવું છું અને આ પ્રવચન સાંભળનારી વ્યક્તિઓને કહું છું આ બધું વ્યવહારિક જ્ઞાન શીખવા જેવું છે. આવતીકાલે માનો આપણી ઉપર જ આવો પ્રયોગ થયો અથવા તો આપણા ઘરની કોઈક વ્યક્તિ ઉપર આવો પ્રયોગ થયો. આજે આ હિન્દુસ્તાનના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી સાહેબ, એમને પણ પોતાનું ભોજન અમુક જ જગ્યાએ લેવું પડે, પોતાનો જ માણસ રાખવો પડે. કદાચ તમને ખબર હશે લાલ બહાદુર શાસ્ત્રીજી આપણા હિન્દુસ્તાનના વડાપ્રધાન હતા. તાશ્કંદની અંદરમાં ગયા હતા અને ત્યાં એમની ઉપર પણ ઝેર પ્રયોગ કરીને એમને ખતમ કરી દેવામાં આવ્યા હતા. આ બધી ઘટનાઓ આ કાલે પણ બનેલી છે. રાજકીય પુરુષોને કેટલી તકલીફ પડતી હોય છે ઝેરના પ્રયોગના કારણે. લાલ બહાદુર શાસ્ત્રી એટલે એટલા અદ્ભુત વડાપ્રધાન હતા, પણ એક તાશ્કંદ કરારની અંદરમાં એમને ફસાવી દેવાની અંદરમાં આવ્યા. કોઈ કહે છે કે એટેક આવ્યો, કોઈ કહે છે કે ઝેરનો પ્રયોગ કરી સાંજે દૂધ પીવડાવ્યું અને લાલ બહાદુર શાસ્ત્રીજી સૂઈ ગયા. તો સૂતા વળી પાછા ક્યારે આવ્યા નથી અને અંદરનું રહસ્ય કાયમ માટે દબાવી દેવામાં આવ્યું. તો પણ આટલી વાત તો બહાર આવી ગઈ કે દૂધની અંદરમાં ઝેર પ્રયોગ કરવાની અંદરમાં આવ્યો હતો. તો આવા રાજકીય પુરુષોને અથવા તો આપણી સાથે આવું ન બને માટે આ બાબતો બહુ ધ્યાનથી સમજવા જેવી છે કે જ્યારે પણ ભોજનની અંદરમાં ઝેર નાખ્યું હોય, મહસેન રાજા પોતાના પુત્રને કહે છે કે બેટા જ્યારે પણ ભોજનની અંદરમાં ઝેર નાખ્યું હોય ને તો અમુક જાતના પંખીઓ એ ઝેરને જોઈને ઉદ્વિગ્ન બની જાય અને કરુણ અવાજે રડવાનું શરૂ કરે છે. સૌથી પહેલી ખબર પડે છે પક્ષીઓને. પક્ષીઓ પાસે એવા સેન્સર હોય, પક્ષીઓ પાસે એવી કુદરતી સેન્સ હોય, કારણ કે એ લોકોને જંગલમાં ફરવાનું, જંગલોમાં રખડવાનું, કોઈ ઝેરી ફૂલ, ઝેરી ભોજન અથવા તો ઝેરી ફળ, જંગલની અંદરમાં એવા કેટલાય ફળ છે જે ઝેરી હોય, માણસ ખાય તો માણસ આખો ખતમ થઈ જાય. એટલે આ બધા પક્ષીઓને પહેલેથી આવી સેન્સ ખબર પડી જાય. તો
તમરું નામનું પક્ષી આવે છે, પોપટ અને મેના. એ તો આપણને ખબર છે પોપટ અને મેના, પણ તમરું નામનું પણ એક પક્ષી આવે છે. આવા બધા પક્ષીઓ છે, એ લોકોને સ્વભાવથી જ નજીકમાં સાપનું ઝેર જોઈ અને ઉદ્વિગ્ન થઈ જાય. એ લોકો કરુણ અવાજે રડે. કોઈક સાપનું ઝેર અંદરમાં મિશ્રિત થયેલું હોય, ભોજનની અંદરમાં ઝેર મિલાવેલું હોય. તો આવું બધું છે ને જમતી વખતે તમારે ધ્યાન રાખવાનું. એટલે જૂના સમયની અંદરમાં રિવાજ હતો કે રાજાના ભોજન કક્ષની અંદરમાં આવા તમરું પક્ષી, આવા પોપટ, આવા મેના, આવા બધા પક્ષીઓના પાંજરા લગાવવામાં આવતા હતા. અને પક્ષીઓ જ્યારે કંઈક વિચિત્ર અવાજ કરે, રડવા જેવો અવાજ કરે, તો રાજા ચોકન્નો બની જાય, સાવધાન બની જાય. આખી બાબત મહસેન રાજા પોતાના જયસેન નામના દીકરાને સમજાવે છે. અને આપણને પણ ખબર પડે છે કે જે શિક્ષણ સ્કૂલની અંદરમાં નથી મળતું ને, એ શિક્ષણ આવા ગ્રંથો દ્વારા આપણને મળતું હોય છે. પછી આગળ કહે છે કે ક્રૌંચ નામનું પક્ષી આવે છે. ક્રૌંચ પક્ષી, જે મહેતારજ મુનિએ ક્રૌંચ પક્ષીને જવલાને ચણતો જોયેલો હતો. તો આ ક્રૌંચ પક્ષી છે ને, એ ઝેરને જોઈને નાચવા માંડે. અને મત્ત કોકિલ નામનું પંખી છે, એ તો આને જોયા પછી જોતાની સાથે જ મરી જાય. એટલે જૂના સમયની અંદરમાં રાજાના ભોજન કક્ષની અંદરમાં આ બધા પંખીઓના પિંજરા બાંધવામાં આવતા હતા, જેથી તરત જ ખબર પડી જાય. પછી આગળ કહે છે કે ઝેરને જોયા પછી ચકોર પંખી તરત જ એકદમ ઉદ્વિગ્ન બની જાય, એની આંખો મીચાઈ જાય. એ ભોજનને જોઈ પણ ન શકે, એ ઝેરની સામે આંખ ન મિલાવી શકે. એટલે આવી રીતે આંખો બંધ કરીને પડી જાય, એની આંખો મીચાઈ જાય. તો માની લેવું પડે કે ભોજનની અંદરમાં ઝેર નાખવાની અંદરમાં આવ્યું છે. પછી ભોજન કરવા માટે જે ઈચ્છતાઓ, એ અન્નની પરીક્ષા કરવી હોય ને, માનો હવે આવા પંખીઓ આપણી આજુબાજુની અંદરમાં નથી અને આપણને કદાચ ડાઉટ પડી ગયો અને ભોજનની પરીક્ષા કરવી છે, તો અન્નને પરીક્ષા માટે થોડુંક અગ્નિની અંદરમાં નાખવાનું. અને અગ્નિમાં નાખો એટલે આવા પ્રકારના ચિહ્નો જોવા માટે મળે. જો ભોજનની અંદરમાં ઝેર હોય ને, તો એની જ્વાલા ધુમાડા જેવી આવે. અગ્નિ એકદમ શ્યામ બની જાય. આમ અગ્નિનો કલર કેસરી કલરનો હોય, ઓરેન્જ કલરનો હોય, લાલ, ઓરેન્જ, કેસરી કલર. પણ જો ભોજનની અંદરમાં ઝેર મિલાવેલું હોય અને એને અગ્નિની અંદરમાં નાખો ને, એટલે સીધો અગ્નિ, એનો જ્વાલા ધુમાડા જેવી થાય, એકદમ કારો ધુમાડો નીકળે અને અગ્નિ કારા કલરનો બની જાય. અને એમનાથી શબ્દ ફૂટવા જેવો અવાજ આવે, જેમ અંદરથી અવાજ ફટ કરતો ફૂટે, ફટ કરતો અંદરમાંથી અવાજ આવે. અને આવા ભોજનને માખીઓ પણ બેસે ને તો પણ એનું મરણ થઈ જાય. તો સમજી લેવાનું કે આ ભોજનની અંદરમાં ઝેર નાખવામાં આવ્યું છે. પછી આગળ બતાવે છે કે વિષ મિશ્રિત અન્ન, માનો ભોજનની અંદરમાં ઝેર નાખ્યું છે ને, તો વિષથી મિશ્રિત થયેલું અન્ન છે, એમાંથી ફટાફટ પાણી છૂટે નહીં, જલ્દી પાણી ન છૂટે, જલ્દી ભીંજાય નહીં અને એનો કલર તરત જ બદલાઈ જાય, આખો નાખો વર્ણ બદલાઈ જાય, કલર બદલાઈ જાય. એટલે એ ઉપરથી નક્કી થાય કે આ ભોજનની અંદરમાં ઝેર મેળવવાની અંદરમાં આવ્યું છે. પછી વિષ મિશ્રિત ભોજન જ્યારે હોય, હવે આ ભોજનની વાત કરી, હવે વાત કરે છે પાણીમાં. ઘણી વખત લિક્વિડની અંદરમાં દૂધ, પાણી, ચા, પછી જ્યુસ, આ વગેરેમાં પણ કદાચ ઝેર મિલાવવાની અંદરમાં આવ્યું હોય. તો ઝેરથી મિશ્રિત પાણી હોય, એમાં કોયલના રંગ જેવી એકદમ શ્યામ કલરની, દૂધની અંદરમાં હોય તો શ્યામ અને દૂધની અંદરમાં હોય તો લાલ કલરની રેખાઓ પડવા મળે. માનો દહીંની બનાવેલી વસ્તુ છે અને એમાં માનો ઝેર આપવામાં આવ્યું છે. રાજા પોતાના પુત્રને કહે છે કે બેટા, દહીંથી બનાવેલી વસ્તુ તું વાપરતો હોય અને એમાં કોયલના રંગ જેવી ભૂખરી રેખાઓ તને જોવા માટે મળે, અથવા તો દૂધની અંદરમાં લાલ કલરની એટલે કે તાંબાના રંગ જેવી જો રેખાઓ જોવા માટે મળે, તો એ ભોજનને છોડી દેવાનું. એ ભોજનની અંદરમાં વિષ મિશ્રિત કરેલું છે. હવે ઝેરથી મિશ્રિત થયેલા જેટલા પણ ભીના પદાર્થો હોય ને, એ તરત જ સુકાવા મળે. એટલે પાણીવાળા પદાર્થો હોય, જેમાં પાણી વધારે હોય અને એની અંદરમાં ઝેર નાખ્યું હોય, તો તરત જ સુકાવા મળે, એનો વર્ણ બદલાઈ જાય. કઠોર હોય તો કોમલ બની જાય અને કોમલ હોય તો કઠોર બની જાય. કોમલ એટલે સોફ્ટ, જે સોફ્ટ ચીજ હોય ને એકદમ કઠોર બની જાય, સ્ટ્રોંગ બની જાય. અને જે એકદમ સ્ટ્રોંગ છે, કઠોર છે, જે એકદમ ઘટ્ટ છે, એ વસ્તુ એકદમ ઢીલી બની જાય. હવે માનો તમારા કપડાની અંદરમાં, તમારા વસ્તુઓની અંદરમાં ઝેર મૂકવાની અંદરમાં આવ્યું હોય, તો એ કપડાની અંદરમાં ભૂખરા કલરના ડાઘા પડી જાય. જેમ કબૂતરનો કલર કેવો હોય એવા પ્રકારના તમને થોડા ડાઘા જોવા માટે મળે. હવે માનો તમારા આભૂષણની અંદરમાં ઝેર મેળવ્યું છે, લોખંડ છે, મણી છે, આ બધા વસ્તુની અંદરમાં અગર ઝેર મેળવ્યું હોય ને, સોનાની અંદરમાં ક્યારેય પણ ઝેરનો પ્રયોગ લાગી ન કરે. સોનું એટલે એની ઉપર ઝેર ક્યારેય અસર જ ન કરે. આ એક જ ધાતુ એવી છે સોનું
કે જેની અંદરમાં કોઈ પણ જાતનો વિષનો પ્રયોગ થઈ ન શકે. બાકી લોખંડ છે, ચાંદી છે, જસત છે, મણી છે, આ બધાની અંદરમાં ઝેરથી પ્રયોગ કર્યો હોય ને તો મેલના પંખ જેવા એટલે કાદવ કીચડ જેવા તમને મેલા દેખાય તો માની લેવાનું કે આની અંદરમાં ઝેર પ્રયોગ કર્યો છે. હવે માનો શસ્ત્રની અંદરમાં ઝેર પ્રયોગ કર્યો છે. એક તલવાર છે એને ઝેરથી મિશ્રિત બનાવી છે, એક તીર છે એને ઝેરથી મિશ્રિત બનાવી હોય, અને એક નાનકડી સોય હોય એની અંદરમાં એટલું બધું ઝેર નાખ્યું હોય, એટલું બધું ઝેર નાખ્યું હોય કે એનાથી મિશ્રિત બનાવી દીધી હોય, તો આનું પણ છે ને પ્રયોગ હોય તો આ ઝેર મિશ્રિત જે પદાર્થો હોય એનો પણ આખો કલર બદલાઈ જાય, એનો વર્ણ બદલાઈ જાય. એ તલવાર જે ધાતુની હોય એ ધાતુની દેખાય જ નહીં. તો બેટા તારે સમજી લેવાનું કે એને દૂરથી છોડી દેવાનું, આ બધાને દૂરથી ત્યાગ કરી લેવાનું. આ ઝેરી પદાર્થો જો શરીરની અંદરમાં જાય, ભોજનની અંદરમાં જાય તો કમોત થાય. ચલો આપણે તો મરીએ, પણ આપણી ઉપર પ્રજાની જવાબદારી છે, આપણી ઉપર આખા રાજ્યની જવાબદારી છે. તો એ રાજ્યની જવાબદારી પણ આપણે સાચવવી પડે. હવે આ ઝેરનું પ્રકરણ પૂરું કરે છે. જોજો એક જવાબદાર પિતા પોતાના બેટાને કેટલી બધી વાત સમજાવે છે, કેટલી બધી મોટી જવાબદારી છે કે રાજાની, એક રાજ્યની કેટલી મોટી જવાબદારી છે. એવી રીતે શ્રીમંતનો દીકરો હોય, શ્રીમંતની દીકરી હોય, કરોડપતિની કન્યા હોય તો એની પણ કેટલી મોટી જવાબદારી છે કે આટલી બધી બાબતો એને ધ્યાન રાખવી પડે કે રાજ્યનું સંચાલન કરવા માટે. શું આજના મંત્રી પુત્રો હોય, આજના કોઈ હીરો હિરોઈનના કોઈ દીકરા દીકરીઓ હોય, અથવા તો અબજોપતિ મલ્ટી મિલિયનર એ લોકોના દીકરા દીકરીઓને શું આવી કોઈ વાત સમજાવવા ગયું હશે? કોઈ આવું કહેવા માટે ગયું હશે? કોઈ એને સમજાવ્યું પણ હશે કે તમારે શું ધ્યાન રાખવાનું, તમે કેટલા જવાબદાર માણસ છો, તમારે કેટલી સમજદારીથી જિંદગી જીવવી પડે, કેટલી તમારે હોશિયારીથી સ્માર્ટનેસ બતાવીને જિંદગી જીવવી પડે. હવે આગળ એક નવું ચેપ્ટર ખોલે છે. પિતાજી એટલી બધી સલાહ આપે છે ને, હું આ સંવેગ રંગશાળાની તો બધી જ સલાહ તમને બતાવી નથી શકતો. અગર બધી બતાવવા જાઉં ને તો કેટલાય ચેપ્ટર ખાલી આ સલાહોના થઈ જવાના. હજી તો દીકરાને સલાહ આપશે, પછી રાણીને સલાહ આપશે, પછી મંત્રી સેનાધિપતિને સલાહ આપશે, અને સૌથી છેલ્લે નગરજનોને સલાહ આપશે. જોજો એક જવાબદાર રાજા છે, સંયમ જીવન સ્વીકારવું છે, પણ એની પહેલાં એની જવાબદારી પરિપૂર્ણ કરવા માટે મથે છે કે મારી જવાબદારી છે કે મારે મારા રાજ્યની એક પણ વ્યક્તિ દુઃખી ન થાય, એને કોઈ પણ જાતની તકલીફ અને ઈજા અને જફા ન પહોંચે. હવે રાજા એક નવી વાત સમજાવે છે. મોહસેન રાજા પોતાના પુત્રને, બેટા કોઈ પણ વાત છે ને, કોઈ પણ મેટર, કોઈ પણ વાત, કોઈ પણ સમાચાર 4 કાનના બદલે જો 6 કાનની અંદરમાં ગયા ને, પહેલા નંબરમાં તો કોઈ પણ વાત 2 કાન સિવાય કોઈની પાસે જવી ન જોઈએ. 2 કાન એટલે આપણા પોતાના 2 કાન સમજો, અથવા તો કોઈ એક વિશ્વાસુ વ્યક્તિને તમારે ખાલી કહેવાનું, એટલે 2 કાન થયા. અથવા તો 4 કાન કેવી રીતે ગણાય? મારા પોતાના 2 કાન, અને હું જે વ્યક્તિને સામે કહું છું ને જેને વાત, એના 2 કાન. હવે આ હજી સુધી કદાચ વાત ગુપ્ત રહી શકે, ખાનગી વાત રહી શકે, પ્રાઇવેટ રહી શકે, મેટર કોઈ પણ વાત હોય, પણ બેટા જે વાત 6 કાન 8 કાન અને જો એમાંથી બહાર નીકળી ગયું ને પછી આ વાત ક્યારેય ગુપ્ત નહીં રહે, એ મંત્રના બહાર ચાલી જવાની. એટલે રાજ્યની કોઈ ગુપ્ત બાબત હોય, તમારા પરિવારની કોઈ અંગત મેટર હોય તો 4 થી 6 કાને વાત ન જાય એવી રીતે ગુપ્ત મંત્રણા કરજો. 4 થી 6 કાન એટલે કેટલી વ્યક્તિ થઈ? 2 કાન એક વ્યક્તિના, એટલે એક વ્યક્તિના 2 કાન, બીજી વ્યક્તિ આવી એના 4 કાન, ત્રીજી વ્યક્તિ આવી એના 2 કાન 6 કાન, પછી બીજી એક વ્યક્તિ આવી એના 2 કાન, એટલે 8 કાન થયા. અને આમાં પછી જો વાત ગઈ ને તો વાત ક્યારે લીકેજ ન થાય એવું બને જ નહીં. એટલે કેટલી પ્રેમથી સમજાવે છે કે પરિવારની પણ મેટર છે ને જેને તેને કહેયા નહીં કરવાની. તમારા દોસ્તારને કહો, ખાસ તમારો ફ્રેન્ડ હોય એને કહો, ભાઈ એના પણ કોઈ ખાસ છે, તમે એને કહો ને તો એનો પણ કોઈ ખાસ છે, તમે એને કહો તો એનો પણ કોઈ ખાસ છે. અને બધાના આવા ખાસ કરીને જો હું છે ને ખાલી તને એકલાને કહું છું, તારે કોઈને પણ નહીં કહેવાનું. જો આ વાત છે ને હું તારા સિવાય કોઈને પણ નથી કહેવાનું. પ્લીઝ આ વાતને ખાનગી રાખજે. એ વાત ખાનગી નથી રહેતી. મને બતાવશો ને એટલે મારા પણ કોઈ ખાસ છે એને હું બતાવીશ, એનો પણ કોઈ ખાસ છે એ એને બતાવશે, એનો પણ કોઈ ખાસ છે એ એને બતાવશે. અને આમ કરતાં વાત આખા નગરની અંદરમાં નહીં, આખા વિશ્વની અંદરમાં જાહેર થઈ જાય. અને આજના સોશિયલ મીડિયાનું માધ્યમ વોટ્સએપ, એમાં તો ખોટી વાતો એવી ચાલે. આ દિલ્હીના જંતર મંતરની અંદરમાં અત્યારે જે પ્રદર્શનો ચાલે છે, નીટનું પેપર લીક થયાના જે બધા તોફાન ચાલે છે, આ તોફાન તો ખાલી નામ છે, એની પાછળ કેટલાક લોકોને બસ સત્તા લેવાની એક લાઈ લાગી છે.
હવે એક ખોટી વાત કોકને કરી, એને બીજાને કરી, એને ત્રીજાને કરી, એને ચોથાને કરી, અને કાન કાન ફેલાતી 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 વાત એવી ફેલાઈ જાય, મૂળ મુદ્દો શું છે, મૂળ મેટર શું છે ને એ તો કોઈને ખબર નથી, અને પછી વાત આગળને આગળની કરતી જાય, આગળને આગળ વાત ધપતી જાય. તો રાજા કેટલી મહત્વની વાત સમજાવે છે કે આ ખાલી રાજા માટે નથી, સંઘના ટ્રસ્ટીઓ માટે પણ વાત સમજવા જેવી છે કે તમારા સંઘની કોઈ ખાનગી વાત હોય, સંઘમાં કોઈક એવી ઘટના બની હોય, અથવા તો સાધુ સમુદાયની પણ વાત છે, કોઈ મુનિથી કોઈક એવી ભૂલ થઈ ગઈ હોય, ગંભીર ભૂલ, તો ગુરુની જવાબદારી છે કે શિષ્ય અને ગુરુ આ ભેગા થઈને 4 કાન થયા, આના સિવાય વાત આગળ વધવી ન જોઈએ. જો 4 કાન 6 કાન ને 8 કાને વાત ગઈ ને પછી તો આ વાત ક્યાં પહોંચશે ખબર નહીં પડે. એટલે કેટલી ગંભીરતા, કેટલી સિરિયસનેસ જાળવવી પડતી હોય છે. એટલે રાજા કહે છે કે બેટા તું આમાં બહુ સાવધાન રહેજે અને દેશકાલ એનો વિભાગ કરવાની અંદરમાં કુશળ બનજે. કયો દેશ ચાલે છે અત્યારે, કયો કાલ છે, કયા સમયની અંદરમાં આપણે જીવીએ છીએ, કયા દેશમાં શું ચાલી શકે. બેટા આ બધું છે ને દરેક દેશના નિયમો અલગ છે, દરેક સ્થાનના નિયમો અલગ હોય, બધી જગ્યાએ બધા નિયમ સરખા નથી ચાલતા. એવી રીતે દરેક સમયે પણ નીતિ નિયમો બદલાતા જાય છે. તો આ બધાની અંદરમાં તું ખાસ સાવધાન રહેજે અને ખૂબ સમજીને આગળ વધજે. અને હજી આગળ બતાવે છે કે ઉત્તમ પદાર્થો એનું દાન જે તે વ્યક્તિને નહીં કરવાનું. બહુ વિશિષ્ટ વસ્તુ છે ને, એમ લાગે કે આ વ્યક્તિ પાત્ર છે, આ વ્યક્તિ યોગ્ય છે, તો જ એને દાન કરવાનું. જે તે વ્યક્તિઓને દાન નથી કરાવવું. જે આવે એને દાન આપવા માંડો. રાજા એવી રીતે ન આપી શકાય. જે તે વ્યક્તિઓને દાન ન કરાય ઉત્તમ વસ્તુઓનું. ઉત્તમ વસ્તુ ઉત્તમ વ્યક્તિને જ અપાય, અધમ વ્યક્તિઓને ક્યારે પણ ન અપાય. એટલે ભેટ આપવાની અંદરમાં બહુ સાવધાન રહેજે. ભેટ આપવી હોય તો સોચી સમજીને આપવાની. ખાસ માણસ લાગે, એકદમ જરૂરી માણસ લાગે તો જ એને ભેટ આપવાની. આ બાબતો આપણને પણ સમજાવે છે. આપણે પણ આપણા જીવનનું રાજ્ય છે, આપણા જીવનના આપણે રાજા છીએ. તો આપણને જાણે કે આ મુનિ ભગવાન પિતા બનીને સમજાવે છે. આ ગ્રંથકાર આચાર્ય શ્રી જીનચંદ્ર સુરેશ્વરજી મહારાજા આપણને સમજાવે છે કે ભાઈ જેને તેને ભેટ નહીં આપતા ફરો. આજે આ વસ્તુ ભેટ આપી, આજે આને ગિફ્ટ આપી, આજે આને ગિફ્ટ આપી. બહુ મોંઘી ગિફ્ટ ઉત્તમ વ્યક્તિઓને જ અપાય અને બહુ જરૂરી હોય તો જ આપી શકાય છે. બીજા નંબરની અંદરમાં સર્વ કાર્યો છે ને સારી રીતે પરીક્ષાપૂર્વક કરજે. બધા જ કાર્યો ઉતાવળ કરવાથી ક્યારેય પણ નહીં થાય. વિશેષ કરીને સંધિ વિગ્રહની પરીક્ષા એ વિશેષ કરવાની. કોની સાથે સંધિ કરાય અને કોની સાથે ઝઘડો કરે. સંધિ એટલે સમાધાન અને વિગ્રહ એટલે ઝઘડો કરવો. ક્યાં કોની સાથે કેટલું સમાધાન કરવું, કોની સાથે કેટલું કરવું. તમે અત્યારે જો આ જંતર મંતરની અંદરમાં જેટલા લોકો ધરણા કરવા માટે બેઠા છે, શું નરેન્દ્ર મોદી વારે ઘડે ત્યાં સંધિ કરવા પહોંચી જાય, દરેકની સાથે સમાધાન કરતા જાય, એની બધી જ માગણીઓ સ્વીકારી લે? રાજા છે, રાજાએ તરત જ માગણીઓ ન સ્વીકારવાની હોય. આ સંવેગ રંગશાળામાં પણ બતાવ્યું છે. આ રાજકારણના નિયમ છે. આજે તમે એકની માગણી સ્વીકારો ને આવતીકાલે બીજો આવશે કે મારી માગણી સ્વીકારો, એ પણ કહેશે જંતર મંતર ઉપર. તો પછી બધા પોતાની માગ પૂરી કર્યા કરશે. અમને આ રાજ્ય આપો, અમને આ વસ્તુ આપો, અમને આટલી વસ્તુ આપો. રાજાની જવાબદારી છે કે જ્યારે ત્યારે જે તે વસ્તુઓ સાથે સંધિ અને વિગ્રહ ન કરાય, તો બધાની સાથે ઝઘડો પણ નથી કરાતો. ક્યાં સંધિ કરવી અને ક્યાં વિગ્રહ કરવો, આ બધી બાબતોને પરીક્ષા કરીને પછી આગળ વધજે. એમ મન ફાવે તારે સંધિ અને મન ફાવે તારે વિગ્રહ. જો બધા દેશોની સાથે ઝઘડો પણ નથી કરી શકાતો, બધા દેશોની સાથે દુશ્મનાવટ પણ નથી કરી શકાતી, તો બધાની સાથે સંધિ વિગ્રહ સંધિ પણ નથી કરી શકાતી. આ ઘરની માટે પણ કામ લાગે. અને સર્વત્ર ઔચિત્યનો જાણકાર બનીને કામ કરજે. બધી જગ્યાએ શું ઉચિત છે ને એ પહેલાં વિચારજે કે આ જગ્યાએ આ કરવું ઉચિત છે, આ જગ્યાએ આ કરવું શું અત્યારે યોગ્ય લાગે છે, એ સમજીને કરવાનું. કૃતજ્ઞ બનજે, પ્રિયભાષી બનજો અને સર્વ વિષયની અંદરમાં ઉચિત અનુચિત, પાત્ર અપાત્ર, કાર્ય અકાર્ય, વાચ્ય અને અવાચ્ય આટલી બાબતોનું જાણકારીનું જ્ઞાન લઈ લેજે. કેટલી અદ્ભુત વાત બતાવે છે. આજના એક યુવક છે જે જેન ઝી પેઢી કહેવાય છે, જનરેશન જી, એના માટેની આ બાબત જરૂરી છે કે પાત્ર અપાત્ર, કાર્ય અકાર્ય. પાત્ર પાત્ર એટલે જેની સાથે મારે દોસ્તી કરવી છે, સંબંધ રાખવો છે, શું એ વ્યક્તિ પાત્ર છે કે અપાત્ર છે, એ તમારે ઔચિત્યથી જાણી લેવાનું. હવે હું જે કામ કરવા જઉં છું એ કામ કરવા જેવું છે કે નથી કરવા જેવું, કાર્ય એ પણ જોઈને કરવાનું. હું જે શબ્દ બોલવા જઉં છું ને એ મારે બોલાય કે ન બોલાય, વાચ્ય છે કે અવાચ્ય છે, એ પણ મારે સમજીને કરવાનું. આ બધાનો જ્ઞાતા બનીને કામ કરજે. કયા આજના યુવકને કોણ આવું સમજાવે છે?
અથવા તો એની પર સમજવાનો સમય પણ ક્યાં, અથવા તો માતા પિતાને સમજાવવાનો સમય પણ ક્યાં છે કે બેટા કોલેજમાં જાઓ છો, સ્કૂલમાં જાઓ છો, વિદેશમાં ભણવા માટે જાઓ છો, એક અલગ દેશની અંદરમાં ભણવા માટે જાઓ, 5-5 વર્ષ 10-10 વર્ષ તમે દેશની અંદરમાં રહીને ભણવાના, જોબ કરવાના, નોકરી કરવાના, હજારો વ્યક્તિઓ તમારી આજુબાજુની અંદરમાં રહેવાની, તો કોની સાથે બોલાય ન બોલાય, કોની સાથે દોસ્તી કરાય ન કરાય, કોણ પાત્ર છે અપાત્ર છે, કોનું કાર્ય કરાય ન કરાય, શું વાચ્ય છે અવાચ્ય છે, આ શું ઉચિત છે ને શું અનુચિત છે, આ બધાનું બધી જગ્યાની અંદરમાં જાગૃત બનીને સાવધાન રહેજે. ઉત્તમ સાધુની જેમ સદા માટે નિદ્રા, ભૂખ અને તૃષા આની ઉપર વિજય પ્રાપ્ત કરજે. જે વ્યક્તિને રાજા બનવું છે, કેપ્ટન બનવું છે, આગેવાન બનવું છે, જીવનમાં આગળ વધવું છે ને, એને 3 બાબત ઉપર કંટ્રોલ કરવો પડે. પહેલા નંબરમાં તો નિદ્રા એટલે ઊંઘ, બીજા નંબરની અંદરમાં ભૂખ. હવે જે વ્યક્તિને ઊંઘ ઉપર કંટ્રોલ નથી, જે વ્યક્તિને ભૂખ ઉપર કંટ્રોલ નથી, અને જે વ્યક્તિને તૃષા એની ઉપર, એટલે તૃષા એટલે ઘણી તૃષા હોય, બાહ્ય તૃષા પણ હોય અને અંદરની પણ તૃષા હોય, તરસ, ઈચ્છાઓ, એનો જેને કંટ્રોલ નથી ને એને ક્યારે રાજા ન બની શકાય. માટે મહસેન રાજા પોતાના પુત્રને વારંવાર કહે છે કે બેટા આ 3 બાબતો ઉપર તો કંટ્રોલ જીવનમાં શીખી લેજો. એની ઉપર જબરજસ્ત તમારે કમાન્ડ મેળવી લેવાનો, કાબુ મેળવી લેવાનો. કેટલી ઊંઘ લેવી એ તમારા હાથમાં હોય, કેટલું ભોજન લેવું એ તમારા હાથમાં, અને તૃષા ઉપર વિજય પ્રાપ્ત કરવાનો. એક સાધુ જેમ આ બધી બાબતોમાં જેમ હોશિયાર હોય, સાધુ એને કહેવાય કે પોતાની નિદ્રા, ભૂખ અને તૃષા ઉપર વિજય પ્રાપ્ત કરે અને સર્વ પરિસહને સહન કરવાની અંદરમાં સમર્થ બનજે. રાજા છે, જાત જાતના યુદ્ધ ખેલવાના આવે, જંગલોમાં પણ જવાનું આવે, કપરી પરિસ્થિતિમાં રહેવાનું પણ આવે, પણ એ બધાની અંદરમાં વિજય પ્રાપ્ત કરજે. એક સાધુની જેમ આ બધી બાબતોને શીખી લેજે અને અનાગ્રહી અને ગુણીજનો પ્રત્યે વત્સલ બનજે. કોઈ પણ જગ્યાએ કદાગ્ર નહીં કરવાનો. આ એટલે આમ જ જોઈએ, ફ્લેક્સિબલ લાઈફ બનાવવાની. આવું કરવું છે, નથી મળતું તો એના બદલે શું કરી શકાય છે એ કરવા માટે પણ તૈયાર રહેવાનું. અને હવે સૌથી મહત્વની વાત બતાવે છે, જે આજના વિદેશમાં ભણવા માટે જનારા દીકરા દીકરીઓને અતિશય કામની ચીજ છે. જોજો રાજા પોતાના પુત્રને કેટલી બધી પેટ છૂટતી વાત કરે છે કે બેટા આટલા વ્યસનો ઉપર તો જીવનમાં ક્યારે વિચાર જ નહીં કરતો, આની સામું જોવાનું પણ પાપ નહીં કરતો. પહેલા નંબરની અંદરમાં આવે છે મદિરા, શરાબ, મદ્યપાન. આજે જૈનોના ઘરની અંદરમાં મદ્યપાન કોમન થવા મળ્યું છે. ભણેલા ગણેલા પરિવારોની અંદરમાં એમ માને આ બધું તો સહજ હોય, આ બધું તો કોમન હોય, અને આવું બધું તો બધા જ કરતા હોય છે. પાર્ટીઓમાં તો આવું થાય, આવું કોમન હોય. એમાં જૈન પરિવારના લગ્નો હોય છે. લગ્નોની અંદરમાં જનારા ચુસ્ત જૈનો જ્યારે આવીને વાત કરે, હૃદય ઘવાઈ જાય છે. યાર આટલા બધા ઉત્તમ પરિવારમાં જન્મ્યા પછી પણ જૈનોના ઘરની અંદરમાં મદિરા, જૈનોના લગ્નોની અંદરમાં દારૂની રેલમછેલ દેખાય. અહીંયા જયસેન પુત્રને મહસેન રાજા સમજાવે છે કે બેટા મદિરાને ક્યારે સામે પણ નહીં જતો. બીજા નંબરની અંદરમાં શિકાર, હન્ટર, ક્યારે શિકારી બનીને જંગલમાં જીવોને મારવા નહીં જતો. એમાં આપણી કઈ હોશિયારી છે? અબોલ જીવોને મારીને આપણને શું મળવાનું? અરે તમારું દુશ્મન હોય, તમે યુદ્ધની અંદરમાં એને મારો તો વાત બરોબર છે, આ અબોલ જીવોએ તમારું શું બગાડ્યું છે? અને શિકાર કરવા ચાલ્યા જાઓ. જૂના કાળના મોટા ભાગના રાજાઓ આવા શિકારના શોખીન હતા. અને અંગ્રેજો આ દેશની અંદરમાં આવ્યા ને એટલે આપણા હિન્દુસ્તાનના રાજાઓને જંગલની અંદરમાં લઈ જઈ અને એવી વાઘ અને સિંહની કત્લે આમ મચાવી હતી કે એક વખત વાઘ નષ્ટપ્રાય થવાની અંદરમાં આવ્યા હતા. પછી અભયારણ્ય બનાવ્યા ત્યારે વાઘ, એટલે હજી પણ જોજો સિંહ કરતાં વાઘની સંખ્યા તો હજી પણ ઓછી જોવા માટે મળે છે. એટલે બેટા મદિરા, શિકાર અને બીજા નંબરની માં જુગાર, આ 3 બાબતોને તો ક્યારે સામે જોઈશ નહીં. આનાથી ભલભલા લોકોના રાજ્યો ડૂબી ગયા છે. મોટી મોટી સત્તાઓ ખતમ થઈ ગઈ છે. નલ રાજા એનું આખ્ય રાજ્ય ગયું છે જુગારની અંદરમાં. દુર્યોધન અને યુધિષ્ઠિર, પાંડવો અને કૌરવોની વાતો ખબર છે કે જુગારની અંદરમાં આખું રાજ્ય તબાહ થઈ ગયું. એટલે બેટા આ તો બહુ ભારપૂર્વક તને કહું છું, આ 3 બાબત ઉપર તો ક્યારે સામે જોવાનું નહીં, વિચાર જ નથી કરવાનો, એની સામે નજર પણ નથી નાખવાની. હવે આજના દીકરાઓ બહાર ભણવા માટે જતા હશે, આજની યુવાન કન્યાઓ માતા પિતા અને પરિવારથી દૂર રહી 5-5 વર્ષ માટે પૂના એજ્યુકેશનનું હબ જ્યાં હોય, દેશ વિદેશની અંદરમાં જ્યારે ભણવા માટે જતા હશે ત્યારે કોણ કંટ્રોલ કરતું હશે? કોણ આ લોકોને ધ્યાન રાખતું હશે કે શું કર્યું નથી કર્યું? પણ આ રાજા તો પોતાના દીકરાને જવાબદારીથી સમજાવે છે. અને બેટા માત્ર વિષયના સુખના કૌતુકોને માટે સ્ત્રીઓનો અતિ પરિચય
અને સ્ત્રીઓનો અતિ વિશ્વાસ એ ક્યારેય પણ નહીં કરતો. સ્ત્રી જરૂરી છે, સ્ત્રી આપણી માતા છે, સ્ત્રી આપણી પત્ની છે, સ્ત્રી તારી બહેન પણ હોઈ શકે છે. પણ વિષયોના કૌતુક ખાતર નવી નવી સ્ત્રીઓનો પરિચય કરવો. રાજા છે, ઘણી સ્ત્રીઓ તારા પરિચયમાં આવવાની, એની સાથે બહુ ઊંડો વ્યવહાર અને અતિ વિશ્વાસ. કારણ કે રાજાઓએ રાજપાટ ખોયા છે ને આવી સ્ત્રીઓની ખટપટોના કારણે. કેટલી સ્ત્રીઓએ આવી ખટપટ કરીને રાજાના રાજ્યને ખતમ કર્યા છે. એટલે બેટા, વાસનાના કૌતુકોને સિવાય કે સ્ત્રીઓના અતિ પરિચય કે એનો વિશ્વાસ ક્યારેય પણ નહીં કરતો. કારણ કે સ્ત્રીઓ દ્વારા ઘણા પ્રકારના દોષો ઉત્પન્ન થઈ શકે. સ્ત્રી ખરાબ નથી, પણ સ્ત્રીના કારણે ઘણા દોષો ઉત્પન્ન થઈ શકે છે. માટે બેટા, આની અંદરમાં ખૂબ સાવધાન રહેજે, ખૂબ ચોકન્નો રહેજે. હજી તો એટલી બધી સલાહ છે ને, પોતાના પુત્રને આ સલાહો આપે છે. હજી પણ એક ચેપ્ટર આ પોતાના પુત્રની સલાહની અંદરમાં જવાનું. પછી રાણીને આખી સલાહ આપે છે, પોતાના રાજ્યના મંત્રીઓને એ બધાને પણ સલાહ આપે છે. અને પછી પ્રભુની પાસે મહસેન રાજા સંયમ જીવન સ્વીકારવા જાય છે. અને પછી ગૌતમ સ્વામીજી જ્યારે એને આરાધનાઓના પ્રયોગ બતાવે છે. આ બધી વાત આપણે આગળ જાણીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.